નમસ્કાર મિત્રો, અત્યારે હું ગળપાદર નેશનલ હાઈવે ઉપર છું. તમે જોઈ શકો છો આ નેશનલ હાઈવે છે અને નો રોડ નો ટોલ અંતર્ગત આજથી 1.5 થી 2 મહિના અગાઉ એક બહુ મોટી મુહિમની શરૂઆત કરવામાં આવી હતી. કારણ કે તમે જોઈ શકો છો શું રોડની દુર્દશા છે. અત્યારે આપણે ટોલ ભરીએ છીએ પણ શું કારણથી અત્યારે જે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે અત્યારે એ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક ઉદ્ભવી રહ્યો છે. જ્યારે આ મુહિમની શરૂઆત કરવામાં આવી નો રોડ નો ટોલ ત્યારે અનેક ટ્રાન્સપોર્ટર મિત્રો હોય કે પછી વેપારી ઉદ્યોગપતિઓ આ મુહિમમાં જોડાયા હતા અને તાત્કાલિક ધોરણે કહી શકાય કે પાલનપુરથી પીડીને પણ બોલાવવામાં આવ્યા હતા. બહુ મોટો ટ્રાફિક જામ એટલે કે ચક્કા જામ પણ કરવામાં આવ્યો હતો. રોડ ઉપર સેંકડો ગાડીઓના થપ્પે થપ્પા લાગી ગયા હતા. તેમ છતાં આ આપણું જે ખાતું છે ને જે પાણીમાં બેસી ગયું છે. તમે જોઈ શકો છો અત્યારે આખી રોડની શું દશા છે. અને અત્યારે ખાલી ફક્ત આટલો જ રોડ નહીં, હું તમને ચોક્કસથી જણાવીશ મિત્રો કે આ આખો રોડ છે જે ગળપાદરથી મુંદ્રા તરફ જઈ રહ્યો છે. આખો રોડ એ ખલાસ થઈ ગયો છે, એ આખો પૂરો થઈ ગયો છે. તેમ છતાં રોજ લાખોની સંખ્યામાં ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. શું કારણથી એક દિવસે પીડી આવ્યા હતા, એમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમે આ જેટલા રોડ રસ્તા જે ખરાબ થઈ ગયા છે, જે તૂટી ગયા છે વરસાદના કારણે, એનું અમે સમારકામ કરશું, એની પાછી વ્યવસ્થિત રોડ બનાવશું. પરંતુ ક્યાંક ને ક્યાંક આ આખી બાબત અત્યારે ગોળીને પી જવામાં આવી હોય એવું જોવા મળી રહ્યું છે. ત્યારે હું ચોક્કસથી કહીશ નો રોડ નો ટોલ ના જે અંતર્ગત જે મુહિમ ચાલુ કરવામાં આવી હતી, જે ગાંધીધામ ચેમ્બર હોય કે અનેક ટ્રાન્સપોર્ટર મિત્રો દ્વારા અને અનેક એસોસિએશનો દ્વારા એ ફરીથી આ રોડ અને આ રોડની પરિસ્થિતિ જોઈ અને આ મુહિમ જે પીડીએ જે વચન આપ્યા હતા એ વચનનું શું કારણથી પાલન કરવામાં ન આવ્યું એ બાબત પર પણ એમને વિચારવું પડશે, ધ્યાન દોરવું પડશે. કારણ કે આ તમે જોઈ શકો છો આ રસ્તો ક્યારેક કોઈકનો ભોગ લેશે એટલા મોટા અહીંયા ભૂવા પડી ગયા છે, ખાડા પડી ગયા છે. અને જોઈ શકો છો આખી રોડની શું પરિસ્થિતિ છે. આખા રોડમાં બાર્ગેનિંગ જ્યાં લગાડવામાં આવ્યા હતા એ તો વર્ષો પહેલા તૂટી ગયા છે. આ સેફટીના નામ ઉપર લગાડવામાં આવેલા બાર્ગેનિંગની શું હાલત છે. હવે આજ સેફટીના નામ ઉપર જે બાર્ગેનિંગ લગાડવામાં આવ્યા છે કદાચ એ જ અકસ્માત કરી નાખે તો એમાં નવાઈ નહીં. અત્યારે એવી હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. પરંતુ ફક્ત ટોલ વસૂલવો અને ટોલ ઉઘરાવો અત્યારનો માહોલ લાગી રહ્યો છે. પરંતુ આ જે સૂતેલું ખાતું છે, જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, લાખો કરોડો રૂપિયા જેને ચૂકવવામાં આવી રહ્યા છે, એ ક્યારે જાગશે અને આ આખે રોડની જે ખરેખર સમારકામ થવું જોઈએ એ ક્યારે થશે એ હવે જોવાનું રહ્યું. બાકી આ બધા વિષયને લઈ, કારણ કે આવા તો અનેક વખત મુહિમ ચાલુ કરવામાં આવતી હોય છે, પરંતુ એ મુહિમ ક્યારે પૂરી થશે એ પણ બાબત અત્યારે ક્યાંક સપાટીએ આવી છે. બાકી આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, ગળપાદર, કચ્છ, ગુજરાત.